રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ છે। ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરવા મુદ્દે ક્ષત્રિય આગેવાન આદિત્યસિંહ ગોહિલ દ્વારા કોર્ટમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। ક્ષત્રિય સમાજ વિશે શાબ્દિક ટિપ્પણીને લઈને રૂપાલાની મુશ્કેલીમાં વધારો થયો છે, ત્યારે રૂપાલા સામે આઈપીસી કલમ 499 અને 500 મુજબ બદનક્ષી અંગે ફરિયાદ નોંધવામાં આવી છે। આ ફરિયાદ અંગે કોર્ટ દ્વારા 2 સાક્ષીઓની તપાસણી કરવા 15 એપ્રિલની મુદત પણ રાખી છે। વિવાદ પૂર્ણ કરવા ભાજપના મોવડી મંડળની કવાયત વચ્ચે ક્ષત્રિય આગેવાનો માનવાના મૂડમાં નથી, ત્યારે આગળના પગલાં શું લેવાય છે તે જોવું રહ્યું। અત્યારે માનનીય ન્યાયાધીશે ઇન્ક્વાયરી સ્ટેજમાં આ પિટિશન સ્વીકારેલી છે, ઇન્ક્વાયરી નંબર પણ એને ફાળવ્યો છે અને 15 તારીખે મને સાક્ષીઓ સાથે ઉપસ્થિત રહેવું એવું કહેવાનું આવ્યું છે। આ રજૂઆત મેં ક્યાંક ને ક્યાંક વિડીયોમાં ચોખ્ખું સ્પષ્ટપણે ક્ષત્રિય સમાજને નીચે દેખાડી વાની વાત હતી, તો આ કોઈ પણ રીતે સહન ન થાય અને ક્ષત્રિય સમાજના દીકરી બાઓની વાત હોય એ પણ એક ક્ષત્રિય દીકરા તરીકે કોઈ દિવસ સહન ન થાય। એટલે આ મુદ્દાને લઈને જ્યારે ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ હતો ત્યારે મને પણ એક આવ્યું કે આની વિરુદ્ધ આપણે ફરિયાદ દાખલ કે પિટિશન દાખલ કોર્ટમાં કરવી જોઈએ અને એની માટેના મેં વકીલ રાખીને પ્રયત્નો કરેલા અને એમાં મહદઅંશે હું કહું તો કોર્ટે સ્વીકારી છે અને ન્યાયતંત્ર ઉપર પણ મને પૂર્ણ ભરોસો છે કે આગામી સમયમાં કોઈ પણ રાજકીય સામાજિક આગેવાન એક પણ જ્ઞાતિનું ઘસાતું ન ભૂલે। મારું નિવેદનની અંદર આખી વિગતવાર જે પરસોત્તમ ખોડાભાઈ રૂપાલાની સ્પીચમાં જે તમામ શબ્દો આવે છે એ શબ્દો, બીજું કે મને મારા 2 મિત્રો મળવા આવ્યા હતા, એ મિત્રો દ્વારા કહેવાલ ક્ષત્રિય સમાજનું માન સન્માન, આ તમામ મુદ્દાને આવરી લઈને મારું કોર્ટ દ્વારા નિવેદન લેવા। ક્ષત્રિય સમાજના જે પરસોત્તમ ખોડાભાઈ રૂપાલા દ્વારા જે શબ્દો રહ્યા એ શબ્દો માફીના લાયક નથી। એટલે આવનારા દિવસોમાં ક્ષત્રિય સમાજના આગેવાનો, ક્ષત્રિય સમાજના યુવાનો જે કાંઈ પણ નક્કી કરશે એમાં હું સતત સાથે રહીશ અને એમાં પૂરેપૂરો આક્રમકતાથી લઈશ। પહેલાં તો મને એ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ છે, વ્યક્તિગત મને જાણ નથી આ મિટિંગની, એટલે હું જવાનો નથી, પણ આવનારા દિવસોમાં યુવાનોનો અવાજ ક્ષત્રિય સમાજના આગેવાનોને પણ સાંભળવો જોઈએ। એ આગેવાનોને પણ જે તે પક્ષના આગેવાનો હોય, હું કોઈને વ્યક્તિગત નથી કહેતો, પણ એ આગેવાનોને પણ પોતપોતાના પક્ષમાં અવાજ રજૂ કરવો જોઈએ અને આ રીતના કોઈ ઘસાતું બોલે એ તો કોઈ પણ ભોગે સહન ન થાય।